તો અંબાજી તરફ જતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। મહેસાણાથી અંબાજી જતા પગપાળા ભક્તો પણ હોંશે હોંશે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે ખેરાલુથી સતલાસણા વચ્ચે આવેલા વિવિધ કેમ્પોમાં ભક્તોને સેવા અપાઈ રહી છે। નાસ્તા પાણીથી લઈ વિસામા સુધીની સેવાઓ ભક્તો માટે કાર્યરત કરવામાં આવી છે। મહત્વનું છે, વરસાદે વિરામ લીધો છે, ગરમી પડી રહી છે, જેથી કેટલાક યાત્રિકો થાક ઉતારવા વિવિધ કેમ્પમાં વિસામો પણ લઈ રહ્યા છે, તો કેટલાક યાત્રિકો સતત ચાલી રહ્યા છે। મા અંબાના ભક્તો દર્શન માટે આતુર છે। અંબાજી જતા પદયાત્રીઓ માટે આરામની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે। આપણી પાછળ જે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો છે મહેસાણાના ખેરાલુથી સતલાસણા વિસ્તારના, કે જ્યાં આ માર્ગ પર વિવિધ કેમ્પોનું આયોજન કરાયું છે। ત્યાં ખાસ કરીને બપોરના સમયે પદયાત્રીઓ આરામ કરી લે છે, કારણ કે બપોરના સમયે તડકો અને ગરમી વધુ રહેવાના કારણે, કારણ કે વરસાદે પણ હાલમાં વિરામ લીધો છે, જેના કારણે પદયાત્રીઓ બપોરના સમયે મહત્તમ આરામ મેળવી લે છે અને બપોર બાદ એટલે કે સાંજે અને રાત્રે ઠંડક દરમિયાન વધુમાં વધુ ચાલીને અંબાજી તરફ પ્રયાણ કરતા હોય છે। તો બીજી તરફ પદયાત્રીઓને મોબાઈલ ચાર્જિંગની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। અહીંયા વધુમાં વધુ એડેપ્ટર લગાવી દેવામાં આવે છે, જેથી અહીંયા આવતા પદયાત્રીઓ અહીંથી પસાર થતાં પોતાના મોબાઈલ પણ ચાર્જ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવેલી જોવા મળી રહી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।